ભુજના અંતરિયાળ એવા નેત્રંગ અને વાલિયા પંથકમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। મકાનોમાં ઘરવખરી પલળી જતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વાલિયા નેત્રંગ પંથકમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે। માત્ર એક જ દિવસમાં 13 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે અને અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે। વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ભારે વરસાદના કારણે 30 જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે। અનેક પરિવારોના આશિયાના વરસાદના માર સામે ટકી શક્યા નથી। ગામમાં જ્યાં નજર કરો ત્યાં વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મકાનની દિવાલ ધરાશયી થતા અંદર કાદવ અને કિચડના જ દ્રશ્યો નજરે પડી રહ્યા છે। મકાનમાં રહેલ અનાજ સહિત પલંગ ગાદલા સહિતની વસ્તુઓ પણ પલળી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીંયા આપણે આવ્યા છીએ પારસી ફળિયામાં। અહીંયા પૂરની પરિસ્થિતિ દરેક વર્ષે અહીંયા એની ભીતિ રહે જ છે કે જ્યારે પણ ઉપરવાસમાં વધારે પાણી હોય તો આ લોકોને રાતે ઊંઘ તો નહીં જ આવે, કારણ કે પાણી પણ જે 1994માં રેલ આવી હતી ને એ પરિસ્થિતિ હાલ હમણાં સર્જાઈ હતી કે પાણી લોકોના ઘરોમાં કેળની ઉપર અહીંયા ચડી ગયા હતા। તો દિવસના તો જેમ તેમ કરીને એ લોકોએ દિવસ કાઢ્યો, પણ પછી રાતે પાણી વધતું હતું તો એની લીધે એ લોકોને રાત્રે પછી સ્થળાંતર કરવામાં આવ્યું ડેલી શાળામાં। અને એની લીધે અહીંયા એટલું નુકસાન છે ઘરોમાં કે જેમની ઘર વકડીથી અને જે એમનો અનાજ પાણી છે, ઢોર ઢાકર છે, એ બધું બગડી ગયું છે। તો બીજી તરફ 16 ગામમાંથી પસાર થયેલા વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક કાચા મકાનો અને ઘર વખરી તણાઈ ગઈ છે। અસરગ્રસ્ત પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું છે। નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અત્યારે તે હમણાં લખી બી જાય ને બધું કરે, કંઈ કોઈને આપતું નહીં। કાલે પરિસ્થિતિ શું હતી અહીંયા? કાલે પરિસ્થિતિમાં શું છે કે આ બધું જ પાણી મતલબ ભરાઈને ગયેલું છે અને આ ઘરાઓમાં પાણી ભેગી ગયેલા છે। પણ અહીંયા શું છે કે ચોખા કંઈ ઘઉં આવું કંઈ નુકસાન થયું તો આપે, બાકી જે પાણી બેહે ને એનું કંઈ મળતું નહીં। અમારા ફળિયામાં પાણી ખાડીનો પૂર આવે, પાણી આવે એટલે અમારા અહીંયા રહીને રસ્તે રસ્તે આવે, અમારા ઘર સુધી આવે, અમારા ઘરમાં બી પહોંચી જાય। અને રાતે જેવું પૂર આવી, અમારા નાના નાના છોકરા, અમે છોકરા લઈને ભાગી ગયા। પછી પૂર આવી અને પાણી થોડુંક સ્થિર થયું એટલે પછી અમે ઘરે ગયા અને ઘરે જોયું તો બધું સામાન ને એવું તેવું વહેલા લઈ લીધું। ખાડીનું પાણી ઘરોમાં ભરાઈ ગયું છે અને ઘણા બધા ઘરોમાં બધું ભીનું થઈ ગયું છે। તે બીજું કે સરકાર તરફથી કોઈ યોજના અમને મળતી નથી। 35 વર્ષથી અમે રહીએ છીએ અહીંયા કે અમારા કાછટા ફળિયામાં સ્કૂલ પણ છે, 9-10 સ્કૂલ, નવચેતન, અને રોડ પણ બંધાયા નથી। કેટલા ઘણા વર્ષો થઈ ગયા, કંઈ સહાય પણ મળતી નથી।